વિદ્યાર્થી મિત્રો, હું છું વિંકલ પરમાર. આપણી યુટ્યુબ ચેનલ નર્સિંગ રૂટ્સમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ કેએમસીની પ્રોસિજર. બરાબર, કેએમસી એટલે શું? કાંગારૂ મધર કેર. બરાબર, એ એક ટાઈપની કેર છે જો કેવા બેબીને આપવામાં આવે છે, તમને પ્રીટર્મ બર્થ હોય તો, બરાબર, અથવા ઓછા વેટવાળું બેબી જો જન્મેલું હોય, બરાબર, તો આવી કન્ડિશનમાં આપણે કેએમસી આપીએ છીએ. બરાબર, કેએમસી દરમિયાન શું કરીએ છીએ? તો માતા અને બાળકને સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટમાં રાખી અને કેર પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે, કેએમસી પ્રોસિજર જ્યારે આપણે કરીએ છીએ તો આટલી વસ્તુ નેસેસરી છે બેબી માટે. બરાબર, ફર્સ્ટ છે બાઇન્ડર. બાઇન્ડરનો યુઝ શું થાય છે? તો જ્યારે માતા એબલ નથી, બરાબર, એ દરમિયાન બેબીને પકડવા માટે તો બાઇન્ડરથી આપણે બાઇન્ડર યુઝ કરી અને બેબીને આપણે કેએમસી આપી શકીએ છીએ. બરાબર, ધેન વાત કરીએ તો ડાયપર. બરાબર, નેક્સ્ટ છે કેપ અને હાથ અને પગના મોજા. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ કેએમસીની પ્રોસિજર. બરાબર, કેએમસીની પ્રોસિજર સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે પેશન્ટ પ્રિપરેશન કરીશું. પેશન્ટ પ્રિપરેશનમાં આપણે શું કરીશું? તો કાં તો પેશન્ટને રિક્લાઇન ચેરમાં બેસાડીશું, કાં તો પછી આપણે પેશન્ટને બેડ ઉપર જ સેમી સિટિંગ પોઝિશન આપીશું. ત્યારબાદ વાત કરીએ તો એન્વાયરમેન્ટલ પ્રિપરેશન. એન્વાયરમેન્ટલ પ્રિપરેશનમાં શું કરીશું? તો પ્રોપર વેન્ટિલેશન એન્ડ પ્રોપર લાઇટિંગ જોઈશું. બરાબર, ત્યારબાદ રૂમ ટેમ્પરેચર જોઈશું તો 26 to 28 ડિગ્રી સેલ્સિયસમાં હોવું જોઈએ. ત્યારબાદની વાત કરીએ તો ટ્રે પ્રિપરેશન. ટ્રે પ્રિપરેશનમાં આપણે ઓલરેડી ટ્રે જોઈ લીધી. બરાબર, કેએમસીની પ્રોસિજર વખતે આપણે બ્રેસ્ટ કેર બી કરીશું. બરાબર, જેથી બ્રેસ્ટનો એરિયા છે જે ક્લીન કરીશું. બરાબર, ત્યારબાદ આપણે કેએમસીની પ્રોસિજર સ્ટાર્ટ કરીશું. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ કેએમસીની પ્રોસિજર. બરાબર, કેએમસીની પ્રોસિજર કરીએ છીએ તો એ વખતે આપણે નીડેડ છે કે પ્રાઇવસી પ્રોવાઈડ કરવી પડશે. ઓકે, પ્રાઇવસી પ્રોવાઈડ કર્યા બાદ આપણે પ્રોસિજર સ્ટાર્ટ કરીશું. ઓકે, પ્રોસિજર સ્ટાર્ટ કરતી વખતે પહેલાં તો આપણે બેબીને પરફેક્ટલી પ્રિપેર કરીશું. ઓકે, બેબીને કેપ, હાથના મોજા, પગના મોજા અને ડાયપર આટલું જ પહેરાવાનું રહેશે. ત્યારબાદ માતાનો બ્રેસ્ટનો એરિયા ઓપન કરીશું. બરાબર, અને બ્રેસ્ટ કેર કરીશું. બ્રેસ્ટ કેર કર્યા બાદ બાળકને પોઝિશન આપીશું. બરાબર, તો કેએમસી માટે આપણે આ રીતની પોઝિશન આપીશું, જેમાં માતાને સેમી સિટિંગ પોઝિશન આપીશું અને બાળકને ફ્રોક પોઝિશન આપીશું, જેમાં બાળક અપરાઇટ રહેશે. ઓકે, કેએમસીની પ્રોસિજર આપણે કરીએ છીએ. બરાબર, અને જો માતા એબલ નથી પ્રોસિજર કરવા માટે, અથવા માતા એબલ નથી કે બાળકને કઈ રીતે પકડે, બરાબર, તો એ દરમિયાન આપણે બાઇન્ડરનો યુઝ કરીશું. ઓકે, માતા એબલ નથી, બરાબર, બાળકને પકડવા માટે, એના માટે આપણે બાઇન્ડર યુઝ કર્યું છે. બાઇન્ડરને આપણે પાછળથી ટક કરી લઈશું. બરાબર, અને જેટલી ઘડી માતાને કેએમસી આપવી હોય તેટલી ટાઈમ સુધી આપણે બાઇન્ડર અટેચ રાખીશું. ઓકે, જ્યારે કેએમસીની પ્રોસિજર આપણે કરીએ છીએ, બરાબર, અથવા કેએમસી કેર આપીએ છીએ બાળકને, તો એ દરમિયાન આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે વધારેમાં વધારે કેએમસી 6 થી 8 કલાક આપવું જોઈએ, અથવા આખો દિવસ મતલબ 24 કલાક સુધી પણ તમે કેએમસી આપો છો. શરૂઆતના દિવસમાં કાં તો 1 કલાક અથવા 1 કલાકથી વધારે પણ તમે કેએમસી આપી શકો છો. બરાબર, કેએમસીની કેર જ્યારે તમે આપો છો એ વખતે બાળકને અંડર ઓબ્ઝર્વેશન રાખવું. ઓકે, કાં તો બાળકનો સ્કિનનો કલર બદલાય છે તો એ જોવું. બરાબર, બાળકને કોઈ એરવે રિલેટેડ કોઈ પ્રોબ્લેમ જોવા મળતો હોય તો એ બી ઓબ્ઝર્વેશનમાં રાખવું. ઓકે, કેએમસી પ્રોસિજરથી કયા કયા ફાયદા થાય છે? તો ફર્સ્ટ તો બેબીનો ગ્રોથ સારો થાય છે. બરાબર, મતલબ કે એનું વજન ઝડપથી વધવા માંડે છે. ધેન વાત કરીએ તો એનું ન્યુટ્રિશન લેવલ સારું થાય છે. ધેન વાત કરીએ તો માતા અને બાળકનો ઇમોશનલ કોન્ટેક્ટ સારો થાય છે. બરાબર, કેએમસી પ્રોસિજર ક્યાં સુધી કરીશું? તો બાળકનું વજન 2500 ગ્રામ જેટલો થઈ જાય, બરાબર, ત્યાં સુધી જ કેએમસી આપીશું. બરાબર, ત્યારબાદ વાત કરીએ તો કેએમસી કોણ કોણ આપી શકે છે? તો માતા, પિતા અને રિલેટિવ પણ કેએમસી આપી શકે છે. બરાબર, આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, અને જો નવા વિડીયો જોઈતા હોય તેના માટે કોમેન્ટ કરો. થેન્ક યુ.